ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી વિષય પ્રવેશના આ ત્રીજા વિડીયોથી આપણે મૂડી પર વ્યાજ અંગેની જોગવાઈની થિયરી ભણીએ અને તેને લગતા ટૂંકા દાખલાઓની શરૂઆત કરીએ. તો આ જોગવાઈની અંદર પહેલાં તો એક શબ્દ સમજવાનો છે મૂડી, અને બીજો શબ્દ છે મૂડીનું વ્યાજ. તો મેં અહીંયા આગળ નીચે એક ભાગીદારી પેઢી દોરી છે. જો આ એક દુકાન અથવા તો એક પેઢી છે અને આના બે ભાગીદારો છે. આ બે વ્યક્તિઓ જે દેખાય છે એ પેઢીના ભાગીદારો છે. હવે તમે ધોરણ 11માંની એક એવી થિયરી ભણ્યા છો કે પેઢીનો માલિક અથવા તો ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ રકમ લાવે એને મૂડી કહેવાય. એને શું કહેવાય? મૂડી. તો આ બે વ્યક્તિ ભેગા થઈને આ પેઢીમાં મૂડી રોકે છે. હવે 12 મહિના સુધી એ લોકો આ પેઢી ચલાવે છે. તો આ પેઢીમાં જે આવક થઈ હોય ને એમાંથી પેઢી આ ભાગીદારોને એનું વ્યાજ ચૂકવે છે. આ વ્યક્તિઓએ જે મૂડી રોકી છે તે મૂડી ઉપર આ પેઢી, ભાગીદારી પેઢી એમને વ્યાજ ચૂકવે છે. તો એક વ્યક્તિની આવક બને છે અને એક વ્યક્તિનો ખર્ચ બને છે. તો ભાગીદારી પેઢી છે ને એક વ્યક્તિનું ઉદાહરણ છે. ભાગીદારી પેઢી એ શેનું ઉદાહરણ છે? વ્યક્તિનું. એક કાયદેસર વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે અને આ બે વ્યક્તિ એ જીવિત વ્યક્તિ છે. માટે આ પેઢી આ ભાગીદારોને વર્ષના અંતે વ્યાજ ચૂકવશે તો ભાગીદારની આવક બનશે. મૂડી પર વ્યાજ એ ભાગીદારની આવક બનશે અને ભાગીદારી પેઢી માટે ખર્ચ બનશે. તો જો મેં અહીં જવાબ લખ્યો છે, મૂડી પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે ખર્ચ છે. ભાગીદારી પેઢી માટે ખર્ચ છે અને આ બે જીવિત વ્યક્તિઓ છે એ પેઢીના ભાગીદારો છે. તો એ ભાગીદાર માટે આવક બનશે. જો લખ્યું છે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. તો આ બેઝિક થિયરી આવડે ને જે વિદ્યાર્થીને, એને થોડીક દાખલામાં સમજણ ઝડપથી પડશે. હવે ચોપડીના જે વિકલ્પો છે એમાં વિકલ્પ નંબર 1 માં આ જ પ્રકારની થિયરી છે. એમાં પ્રશ્ન વિકલ્પ આ રીતે પૂછ્યો છે, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? જુઓ વિકલ્પમાં સ્પષ્ટ લખ્યું છે ભાગીદાર માટે શું છે. તો અહીંયા આગળ જવાબ લખ્યો છે મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? આવક છે. તો વિકલ્પ નંબર 1નો જવાબ બને એ ભાગીદાર માટે આવક છે. પણ પરીક્ષામાં કોઈ શિક્ષક અહીંયા આગળ ભાગીદારી પેઢી શબ્દ કરી દે તો તમારે અહીંયા આગળ આન્સર બદલીને ખર્ચ શબ્દ લખી દેવાનો. શું લખવાનો? ખર્ચ. કારણ કે પેઢી માટે એ ખર્ચ છે અને ભાગીદાર માટે આવક છે. હવે મૂડીના વ્યાજ અંગેના ટૂંકા દાખલાઓની શરૂઆત કરીએ. ચોપડીના પાના નંબર 31 ઉપર દાખલા નંબર 10 આપેલો છે. તો તમે તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખજો. 31 નંબરનું પેજ અને 10 નંબરનો દાખલો. દાખલાની રકમ આ રીતની છે, રઘુવીરની આખરની મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 તથા નફાના 17,800ની અસર આપેલી છે. શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ કેટલું મળશે? દાખલામાં રઘુવીરની આખરની મૂડી 80,000 આપી છે. આ આખરની મૂડી ઉપર ક્યારે વ્યાજ ગણાય નહીં. એમને સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો છે, શરૂની મૂડી પર કેટલું વ્યાજ મળશે? તો આ દાખલામાંથી શરૂઆતની મૂડી આપણે શોધવાની છે. આખરની મૂડી આપી હોય, ઉપાડ આપ્યો હોય અને નફો આપ્યો હોય તો હું તમને 11મા ધોરણની એક ફોર્મ્યુલા પ્રમાણે તમને આ 3 સ્ટેપમાંથી શરૂઆતની મૂડી શોધતા શીખવાડું અને શરૂની મૂડી શોધાય ને પછી જ એના ઉપર 6% વ્યાજ ગણાય. એના માટે મેં એક અહીં નોંધ લખી છે. આ નોંધ પરીક્ષામાં લખવાની જરૂર નથી. દાખલામાં રઘુવીરની આખરની મૂડી આપી છે તો આખરની મૂડી પર વ્યાજ ગણાય નહીં. વર્ષની શરૂઆતની મૂડી હોય તો જ વ્યાજ ગણાય અને એ શરૂઆતની મૂડી શોધી અને વ્યાજની ગણતરી કેવી રીતે થાય એ હું તમને શીખવાડું. ચલો ગણતરી કરવા માટે પહેલા એક થિયરી ભણીએ. તો આપણે ધોરણ 11માં જે વાર્ષિક હિસાબ તૈયાર કર્યા ને એમાં એક પાકું સરવૈયું આવતું હતું. તો પાકા સરવૈયાની મૂડી દેવા સાઈડ આપણે પહેલું આવું કામ કરતા હતા, મૂડીનું ફોર્મેટ બનાવતા હતા. એમાં શરૂઆતની મૂડી, જો વર્ષના અંતે નફો થાય તો એ નફો અંદર ઉમેરતા હતા અને ભાગીદારે જો ઉપાડ કર્યો હોય તો ઉપાડ બાદ કરતા હતા અને પ્લસ માઇનસ કરી અને પછી જે પાકા સરવૈયામાં બહારના ખાનામાં જે રકમ જાય એને આખરની મૂડી કહેવાય. આ ફોર્મેટમાં બીજી ઘણી બધી એન્ટ્રીઓ આવે છે, પરંતુ આપણે એ જરૂર નથી ને એટલે મેં નથી લખી.
દાખલાની અંદર આપણા દાખલાની અંદર નફો અને ઉપાડ જ આપ્યો છે, એટલે મેં નફો અને ઉપાડ જ દર્શાવ્યો છે. નફો થાય તો પ્લસ કરતા હતા મૂડીમાં અને ઉપાડ થાય તો માઇનસ કરતા હતા અને આખરની મૂડી શોધતા હતા. હવે દાખલાની અંદર એમને આખરની મૂડી આપી છે, અહીંની રકમ આપી છે, અહીં ઉપાડ આપ્યો છે, અહીં નફો આપ્યો છે, પણ આ શરૂઆતની મૂડી નથી આપી. તો દાખલાની અંદર એમને આખરની મૂડી 80,000 આપી છે. ત્યાર પછી એમને ઉપાડ આપ્યો છે 12,500. આ ઉપાડની રકમ 12,500 આપી છે અને નફાની રકમ 17,800 આપી છે. આ રકમ 17,800 આપી છે. હવે તમને એમ પ્રશ્ન પૂછે છે કે આ શરૂની મૂડી શોધો. જો ઉપરની રકમ પરથી આમ નીચેની રકમ શોધવાની હોય અને જે નિશાનીનો ઉપયોગ કરીએ તે નિશાનીને બદલી નાખીએ તો નીચેથી ઉપરની રકમ શોધી શકાય. આપણી પાસે આખરની મૂડી છે, ઉપાડ છે અને નફો છે, અને જો આ શરૂની મૂડી શોધવી હોય તો તમારે આ નિશાની બદલી નાખવાની. નફો છે ત્યાં પ્લસની નિશાની છે ને, એના બદલે હવે તમારે ત્યાં કશું કરી દેવાનું, માઇનસની નિશાની કરી દેવાની. ઉપાડમાં માઇનસની નિશાની છે, બાદ છે, તો ઉપાડની રકમ એમાં પ્લસ કરી દેવાની અને આખરની મૂડી ઉપરથી શરૂની મૂડી શોધી શકાય. એટલે આખરની મૂડીમાં ઉપાડ ઉમેરવાનો અને નફો બાદ કરીએ તો આપણને શરૂની મૂડી મળી જાય. જો તમે આ થિયરી યાદ રાખો તો એના ઉપરથી એક સૂત્ર સાબિત કર્યું છે. એ હવે શરૂ કરીએ. શરૂઆતની મૂડી શોધવા માટે મેં એક સ્ટેપ લખ્યું છે. જો આખરની મૂડી એમાં ઉપાડની રકમ પ્લસ કરી દેવાની અને નફાની રકમ માઇનસ કરી દેવાની. તો દાખલામાં આખરની મૂડી 80,000 આપી છે, એમાં ઉપાડ પ્લસ કરી દીધો અને નફાની રકમ 17,800 બાદ કરી દીધી. એટલે આખરની મૂડી ઉપરથી શરૂઆતની મૂડી શોધી અને એ શરૂઆતની મૂડી 74,700 મળી. હવે આ શરૂઆતની જે મૂડી મળે ને એના ઉપર આપણે વાર્ષિક 6% લેખે એને વ્યાજ ચૂકવવાનું. હવે મૂડી ઉપર વ્યાજ ચૂકવવું હોય તો સૌ પ્રથમ મેં પહેલા સૂત્ર લખ્યું, વ્યાજ ગણવાનું સૂત્ર I = PRN/100. આપણી શરૂઆતની મૂડી 74,700 છે તો એ લખી દીધી. આરની કિંમત 6% છે તો 6% તો 6/100 લખી દીધા. અને આ n જો અમે એમનો એમ લખ્યો છે, દાખલામાં 12 મહિનાનું વ્યાજ ગણવાનું છે એટલે આ n ની કિંમત લખવાની જરૂર છે નહીં. 12 મહિનાનું વ્યાજ ગણવું હોય તો આ n લખવાની જરૂર નથી. તો તમે કેલ્સી ઉપર આ બેનો ગુણાકાર કરી દો અને એને 100 વડે ભાગી દો તો જવાબ આવશે 4,482 રૂપિયા એ મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. વર્ષના અંતે પેઢીમાંથી 4,482 રૂપિયા મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. હવે આ દાખલો બેટા અહીં પૂરો થાય છે, પરંતુ આવો જ એક બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનું. ઉદાહરણ નંબર 10 ચોપડીના પાના નંબર 20 ઉપર આપેલો છે. તો દરેક વિદ્યાર્થી આ ઉદાહરણ જાતે તમારી નોટબુકમાં લખી અને તૈયાર કરો. ચલો હવે એવો જ એક બીજો દાખલો ચોપડીના પાના નંબર 31 ઉપર આપ્યો છે. દાખલા નંબર 7 છે. આ દાખલામાં પણ મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયું છે અને એ ભૂલ સુધારવા માટે કેવી રીતે ગણતરી કરવી ને એનો પ્રશ્ન પૂછ્યો છે. તો રકમ જો આ રીતની છે. રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 રોજની તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. જો શરૂઆતની મૂડી આપી છે, 1/4ની મૂડી એટલે શરૂઆતની મૂડી, અને તો શરૂઆતની મૂડી ઉપર જ વ્યાજ ગણાય. તો આ શરૂઆતની જ મૂડી દાખલામાં આપી છે, પણ એક પ્રશ્ન કહે છે કે વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. આ ભૂલ જે થઈ ગઈ છે એ ભૂલ સુધારવા માટે તમને પ્રશ્ન પૂછે છે, ભૂલ સુધારણા નોંધ લખો. હવે દાખલાની અંદર એવો પ્રશ્ન છે કે નફાની વહેંચણી થઈ ગયા પછી, એટલે વર્ષના અંતે પેઢીમાં જે નફો થયો ને એ નફો ભાગીદાર વચ્ચે વહેંચાઈ ગયો અને પછી ખબર પડી કે મૂડી પર વ્યાજ ગણવાનું થઈ ગયું. તો આની થિયરી માટે મેં એક નોંધ લખી છે. એ નોંધની થિયરી તૈયાર કરીએ કે મૂડી પર વ્યાજ પેઢીનો ખર્ચ છે. જો મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય તો ખર્ચ ચોપડે ઓછો આવે છે, અને જો ખર્ચ ચોપડે ઓછો આવે તો એનો સિદ્ધાંત લાગે ચોપડે ખર્ચ ઓછો લખાય ને તો નફો વધારે દેખાય. આપણા ધંધામાં નફો વધારે દેખાશે, અને જો નફો વધારે દેખાય ને તો ભાગીદાર વચ્ચે નફો વધારે વહેંચાઈ ગયો હશે.
માટે તમને કહે છે દાખલામાં નફાની વધારે વહેંચણી થઈ ગઈ હશે. હવે આ ભૂલ સુધારવી હોય તો તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. તો આ નોંધ પરીક્ષામાં લખવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ દાખલાની ગણતરી કરવાની. ચલો દાખલાની ગણતરી કરવા શું કરવાનું? સૌ પ્રથમ ત્રણેય ભાગીદારોના નામ લખી દેવાના, વચ્ચે થોડી જગ્યા રાખવાની અને છેલ્લે કુલ રકમ લખવાની જગ્યા રાખવાની. દાખલાની અંદર મૂડીનું વ્યાજ 6% ગણવાનું છે. તો તમે દરેક જણ કેલ્સીનો ઉપયોગ કરી અને આ મૂડી પરનું વ્યાજ ગણવાની શરૂઆત કરીએ. તો દાખલાની અંદર આ પહેલો ભાગીદાર છે ને એની મૂડી 60,000 રૂપિયા છાપીને આપી છે. તમે તમારી ચોપડીમાં જુઓ 60,000 રૂપિયાના 6% કરો તો 3600 રૂપિયા વ્યાજ થશે. કેલ્સી ઉપર તમારે 60,000 લેવાના અને ગુણ્યા 6% કરો એટલે 3600 રૂપિયા વ્યાજ થશે. એ જ રીતે બીજા ભાગીદારની મૂડી 40,000 આપી છે, એના 6% કરો તો 6 ચોક 2400 રૂપિયા વ્યાજ થશે. અને ત્રીજા ભાગીદારની મૂડી 50,000 ચોપડીમાં આપી છે, એના 6% કરો તો 6 પંચા 30, તો એની મૂડી પર વ્યાજ 3,000 થશે. હવે આ મૂડીનું જે વ્યાજ ગણાયું ને એ દરેકની આગળ પ્લસની નિશાની મૂકવાની, કારણ કે 11મા ધોરણમાં મૂડીનું વ્યાજ પ્લસ થતું હતું, એટલે દરેકની આગળ પ્લસની નિશાની મૂકવાની અને આ ત્રણેયનું ટોટલ કરી અને અંતે 9,000 મૂકવાનું. પહેલી ગણતરી આ રીતે કરવાની. હવે આની થિયરી આગળ લઈ જવું કે પેઢીના ચોપડે આ 9,000 રૂપિયા છે ને એ ખર્ચ છે. આ ખર્ચ ચોપડે લખ્યો નથી, એટલે 9,000 રૂપિયા નફો ભાગીદાર વચ્ચે વધારે વહેંચાયો હશે. જે નફો ભાગીદારો પાસેથી પાછો લઈ લેવાનો અને એને આટલું મૂડીનું વ્યાજ આપવાનું છે અને વધારાનો નફો પરત લેવાનો છે. એટલે મેં સેકન્ડ નંબરના સ્ટેપમાં લખ્યું છે નફાની વધુ વહેંચણી. અને નફાની વધુ વહેંચણી છે ને ત્યાં માઇનસની નિશાની મૂકવાની, મૂડીના વ્યાજમાં પ્લસની નિશાની અને નફાની વધુ વહેંચણી થઈ હોય ત્યાં માઇનસની નિશાની. હવે આ જે જગ્યા ખાલી છે ને એ રકમ કેવી રીતે લખાશે ને તે હવે હું તમને શીખવાડું. દાખલાની અંદર આ 9,000નો ખર્ચ ભાગીદાર વચ્ચે વધારે વહેંચાઈ ગયો છે. તો આ એની પાસેથી પરત લેવો હોય ને તો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, અને દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું ને એટલે 3 ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચાશે. આ 9,000ની રકમ ત્રણેય ભાગીદાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાય એટલે એને 3 વડે ભાગી દેવાના. 9,000ને 3 વડે ભાગી દો તો દરેક ભાગીદારના હિસ્સે 3,000ની રકમ આવશે. તો પહેલાં રામમાં 3,000 લખવાના, પછી રહીમમાં 3,000 લખવાના અને ઈશુમાંય 3,000 લખવાના. આ ત્રણેય ભાગીદારો 3,000 રૂપિયા નફો વધારે લઈ ગયા હશે. તો દરેકની અંદર તમારે માઇનસની નિશાની મૂકી દેવાની. કઈ નિશાની મૂકવાની? માઇનસની. હવે શું કરવાનું? તો પ્લસ માઇનસનો ડિફરન્ટ કાઢવાનો. તો પહેલો ભાગીદાર જુઓ, અહીં પ્લસની રકમ 3600 છે અને માઇનસની રકમ 3,000 છે, તો જવાબ પ્લસ આવશે. તો પ્લસ 600 લખવાના. હવે એ જ રીતે અહીં 2400 છે પ્લસ છે અને અહીં 3,000 માઇનસ છે, તો આ માઇનસની રકમ મોટી છે તો અહીં માઇનસ 600 લખવાના. હવે છેલ્લું સ્ટેપ ઇશ્યુમાં પ્લસ પણ 3,000 છે અને માઇનસની રકમ પણ 3,000 છે, એટલે એને જેટલું મૂડીનું વ્યાજ મળવું જોઈએ એટલો જ એના ભાગે નફો વધારે ગયો છે, એટલે આ ભાગીદાર કોઈ રકમ પરત કરશે નહીં અને એને કોઈ વધારાની રકમ મળશે નહીં. આ બેનો ડિફરન્ટ 0 આવે છે, એટલે અહીંયા કોઈ નિશાની મૂકવાની હવે જરૂર છે નહીં. તો આ બે ભાગીદારોને આધારે તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. જો રકમ પ્લસ હોય તો એ ભાગીદારનું મૂડી ખાતું જમા કરવાનું, એટલે રામનું મૂડી ખાતું જમા કરવાનું. અને જો રકમ માઇનસ હોય તો એ ભાગીદારનું મૂડી ખાતું ઉધાર કરવાનું, એટલે રહીમના મૂડી ખાતે ઉધાર થશે અને રામના મૂડી ખાતે જમા થશે. તો એની ભૂલ સુધારણા નોંધ કેવી રીતે લખાશે? રહીમના મૂડી ખાતે ઉધાર, એની ભૂલ સુધારણા નોંધ, રહીમના મૂડી ખાતે ઉધાર 600 રૂપિયા, તે રામના મૂડી ખાતે જમા 600 રૂપિયા. રામના મૂડી ખાતે જમા 600 રૂપિયા. આ એની ભૂલ સુધારણા. અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે. આ જ રીતનો એક બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 7 તમારે જાતે કરવાનું. ચોપડીના પાના નંબર 18 ઉપર આપેલું છે. તો આ રીતના મૂડી પર વ્યાજ ગણવાના 2 દાખલા હું અહીંયા પૂરા કરું છું.